આગળના વિડીયોની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે શિવ દરબારના વિડીયોની અંદર જે વચ્ચે ડાર્ક ઇફેક્ટ આવે છે એ કઈ રીતે કરવાની, બરોબર. એમાં જે ડાર્ક ઇફેક્ટ આવે છે એ કઈ રીતે લગાવવાની, પ્લસ કે સોંગ એકદમ ક્લિયર કઈ રીતે કરવાનું, અને જે ક્લિપ હોય છે એ ક્લિપની અંદર સ્લો મોશન કઈ રીતે કરવાનું એ તમને મેં શીખવાડી દીધું. પણ એ વિડીયોની અંદર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે એના જેવું ફેસ એકદમ સ્મૂથ કરતા શીખવાડો. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનું ફેસ સ્મૂથ કરતા શીખવાડીશ, બરોબર. જો તમારે પણ એ ટાઈપનું ફેસ સ્મૂથ કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનું ફેસ એકદમ સ્મૂથ કરતા શીખવાડું એકદમ આસાનીથી. તો મિત્રો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, VPN ને કનેક્ટ કરી લેવાનું છે. VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્લે સ્ટોર ની અંદર પણ તમે ડાઉનલોડ કરી શકો છો, સુપર VPN પ્રો. આ VPN ને તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી દેવાનું છે અને VPN ને કનેક્ટ કરવાનું છે. તો આપણે VPN ને સૌથી પહેલા કનેક્ટ કરી લઈએ. આ રીતે કનેક્ટ નો ઓપ્શન આવે, કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો VPN તમારે સૌથી પહેલા તો કનેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે સૌથી પહેલા તમારે VPN ને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર. VPN તમારું કનેક્ટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવી જવાનું છે અને તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. CapCut એપ્લિકેશનને ઓપન કરશો આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ દેખાશે. તો CapCut ઓપન કર્યા બાદ તમારે મીવાર ઓપ્શનમાં જવાનું છે. ઉપર પછી તમને અહીંયા સેટિંગ વાળો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે અને નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ દેખાશે, એને તમારે ઓન કરી દેવાનું છે. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં આવી ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. તમારે જે વિડીયો ક્લિપ લેવાની હોય એ ક્લિપ અહીંયા એડ કરી દેવાની છે. પછી એ ક્લિપની અંદર તમને ફેસ સ્મૂથ કરતા શીખવાડો, બરોબર. આપણે ક્લિપ અહીંયા એડ કરી દઈએ છીએ, તમે જોઈ શકો છો આ રીતે ક્લિપ આપણે અહીંયા આવી ગઈ, બરોબર. ક્લિપને તમારા હિસાબથી જેટલી રાખવાની હોય એટલી સેટ કરી દેવાની છે. વધારે ભાગને અહીંથી તમારે કટ કરી દેવાનું છે, બરોબર. તો જેમ કે આપણે અહીંથી તમે જોઈ શકો છો ક્લિપને આપણે વધારે લાંબી રાખતા નથી, બરોબર. આટલી રાખીએ છીએ અને વધારાનો જે ખરાબ ભાગ હોય એનાથી કટ કરી દઈએ છીએ તમને સમજાવવા માટે, બરોબર. તો ક્લિપ તમે જોઈ શકો છો આપણી ક્લિપ અહીંયા આવી ગઈ. પછી શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે ફેસ સ્મૂથ કરવા માટે. પછી તમે જોઈ શકો છો તમને નીચે ઘણા બધા ઓપ્શન દેખાશે, તેમાંથી તમારે શું કરવાનું છે, અહીંયા રીટચ વાળો ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી ફેસ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફેસ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફેસ ઓટોમેટિક તમારો અહીંયા ઝૂમ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયાથી તમે બીજું કોઈ બી તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા તમને અહીંયા ફેસ જોવા મળશે, એમાંથી તમે કોઈ પણ સારું એવું અહીંયા ફેસ અટેચ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો એના હિસાબથી તમે અહીંયા ફેસમાં તમારે લાઇટ અહીંયા તમે લગાવી શકો છો, બરાબર. ફેસ પણ તમે એના હિસાબથી એડજસ્ટ કરી શકો છો, બરાબર. એ ના કરવું હોય તો તમારે અહીંયાથી નો કરી દેવાનું છે અને ફેસ વાળા ઓપ્શનમાં તમારે જતું રહેવાનું છે. લુક આપણે નથી રાખવું, બરાબર. પછી તમે અહીંયાથી ઓટો પણ કરી શકો છો. આપણે અહીંથી ઓટો કરીએ છીએ એક વખત, ઓટોમાં તમારે થોડું ઘણું અહીંયા ફેસ ક્લિયર થઈ જશે. વધારે તમારે કરવું હોય તો તમારે શું કરવાનું છે, તમને ઘણા બધા ઓપ્શન જોવા મળતા હશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સ્કિન ટોન લખેલો એક ઓપ્શન દેખાશે, એમાંથી સ્કિન ટોન તમારે સિલેક્ટ કરી લેવાની છે, તમારે જે રાખવાની હોય. પછી તમારા ફેસના હિસાબથી તમારે એ સ્કિન ટોન અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ બ્રાઇટ તમે કરી શકો છો, ડાર્ક પણ કરી શકો છો અને બ્રાઇટ પણ કરી શકો છો. આ રીતે કરી જવાનું છે. પછી નીચે આવી જવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા આઈસ તમારી બ્રાઇટ કરવી હોય તો બી તમે કરી શકો છો. ડાર્ક સર્કલ પણ તમારે હટાવવા હોય તો પણ અહીંયાથી હટાવી શકો છો. પછી તમને લાસ્ટમાં અહીંયા જોવા મળશે ક્લિયર અને સ્મૂથ વાળો. આ બંને ઓપ્શનની અંદર તમારે અહીંયા સેટિંગ કરવાનું છે. તો તમારે ક્લિયર વાળા ઓપ્શનમાં જવાનું છે અને ક્લિયર તમારે ફેસ કેટલો કરવો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. એ ક્લિયરના ઓપ્શનમાં આવી તમારે જેટલું ક્લિયર ફેસ કરવું એટલું તમે અહીંથી કરી શકો છો. બાકી સ્મૂથ વાળા ઓપ્શનમાં જઈ ફેસ તમારો કેટલો સ્મૂથ તમે જોઈ શકો છો, એ એકદમ તમારો ફેસ સ્મૂથ થઈ જશે, બરાબર. તમારા વિડીયોના હિસાબથી તમારે જેટલો ફેસ સ્મૂથ રાખવો હોય એટલો તમે અહીંયાથી રાખી શકો છો, બરાબર. આપણે એકદમ સ્મૂથ અહીંયા ફેસ કરી દો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારા ફેસ જો વિડીયો તમારી ક્વોલિટી સારી હશે તો એકદમ ફેસ સ્મૂથ થઈ જશે. તમે જોઈ શકો છો વિડીયોનો ફેસ તમારો જે છે મિત્રો એકદમ અહીંયા સ્મૂથ તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ આપણો ફેસ અહીંયા થઈ ગયો છે, બરાબર. તમે ચેક કરી શકો છો અહીંયા વિડીયો તમારો એકદમ સ્મૂથ અહીંયા ફેસ તમારો તમને જોવા મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા ઝૂમ કરીને પણ તમે ચેક કરી શકો છો, એકદમ સ્મૂથ તમારો આ રીતે તમે ફેસ સ્મૂથ કરી શકો છો. બાકી ફિલ્ટર ને એ બધું લગાવી પછી તમારા હિસાબથી તમે અહીંયા બધું એડજસ્ટ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમે અહીંયા ફેસ સ્મૂથ કરી શકો છો. તો તમને ખબર પડી ગઈ હશે કે ફેસ સ્મૂથ કઈ રીતે કરવાનો. તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આ રીતે તમે ફેસ સ્મૂથ કરી શકો છો. તો બીજો કઈ ટોપિક ઉપર તમારે વિડીયો જોઈએ છે કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.